હેલ્મેટ ફરજિયાતના પરિપત્રનો અમલ કરવામાં રાજકોટ ટ્રાફિક પોલીસ નિષ્ફળ રહી છે। રાજકોટ મહાનગરપાલિકામાં ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું। મુખ્ય ગેટ પાસે હેલ્મેટનો અમલ કરાવવા માટે ટ્રાફિક પોલીસ જ નથી આવી। મહાનગરપાલિકાના કર્મચારીઓ હેલ્મેટ વિના જ નજરે પડ્યા। જેવી વડોદરાની હાલત છે તેવી જ રાજકોટની પણ હાલત જોવા મળી। રાજકોટની પોલીસને પણ કંઈ પડી નથી કે કોઈ હેલ્મેટ પહેરે કે ન પહેરે। કોઈ સરકારી કર્મચારી હેલ્મેટ પહેરે કે ન પહેરે, રાજકોટ પોલીસને કોઈ જ પડી નથી। સરકારી કચેરીમાં આવતા દરેક સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરવો ફરજિયાત થયા। ત્યારે હું તમને રાજકોટ મહાનગરપાલિકા ખાતેના દ્રશ્યો બતાવી રહ્યો છું। જી 24 કલાકની ટીમ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની જે કચેરી છે ત્યાં પહોંચી છે। અહીં ગઈકાલે ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે હેલ્મેટ માટેની ડ્રાઈવ છે તે યોજવામાં આવશે। દરેક સરકારી કર્મચારીઓ છે તે પોતાની કચેરીમાં જ્યારે પ્રવેશે ત્યારે મુખ્ય ગેટ પાસે ટ્રાફિક પોલીસ છે તે હેલ્મેટ માટેની ડ્રાઈવ ચલાવશે। પરંતુ અહીં જ્યારે રિયાલિટી ચેક કરવા માટે પહોંચીએ ત્યારે ક્યાંય પણ પોલીસ છે તે દેખાતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક જે આદેશનો ઉલાળ્યો છે તે કરવામાં આવી રહ્યો છે તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। કેમ કે દરેક સરકારી કર્મચારીઓએ કચેરીમાં આવે ત્યારે તેમને હેલ્મેટ પહેરવો ફરજિયાત છે તે પ્રકારનો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરિપત્રનું પાલન છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં કરવામાં નથી આવી રહ્યું। કેમ કે જી 24 કલાકની રિયાલિટી ચેકમાં અત્યારે તમને દ્રશ્યો બતાવે કે અહીં કોઈ પણ ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે આ નિયમનું છે તે પાલન કરવામાં આવી રહ્યું નથી। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ઝી 24 કલાક। રજા આપશો। નમસ્કાર।